હું ડૉક્ટર દીપિકા દવે 360 ડિગ્રી વાસ્તુ. આજે આપણે જોઈશું કઈ રેમેડીઝ ચર્નિંગ અને એન્ઝાઇટી. ઘણી વખત ઘણાનું માઇન્ડ બહુ ચાલ્યા કરતું હોય છે, એને ચર્નિંગ કહેવાય કે તમને અમુક ટાઈપના, જેમ કે દહીંમાંથી છાશ અને છાશમાંથી માખણ અને માખણમાંથી ઘી થાય છે, તો એ ચર્નિંગ, એ જે ચર્નિંગ થાય છે એનું એક પ્રોપર રિઝલ્ટ મળ્યું. એ જ રીતે આપણા માઇન્ડમાં બી ચર્નિંગ થાય છે. તો તમે એક લિમિટેડ ચર્નિંગ કરો, એક લિમિટેડ વિચારસરણી કરો તો એનું પ્રોપર રિઝલ્ટ મળે. પણ અતિશય ચર્નિંગ થતું હોય તો એ ચર્નિંગ એન્ઝાઇટીમાં પરિણમે છે, હે ને? તો અતિશય જેને ચર્નિંગ થતું હોય, થોડું ઘણું ચર્નિંગ તો થવું જોઈએ, પણ અતિશય જેને ચર્નિંગ થતું હોય, જેનું માઇન્ડ બહુ જ ચાલતું હોય અને એને છેવટે એને એન્ઝાઇટીમાં પરિણમતું હોય, તો એના માટે બહુ બેસ્ટ રેમેડીઝ છે. 100 થી 110 ડિગ્રીમાં, એટલે કે ઈસ્ટ સાઉથ ઈસ્ટ, એક ચર્નિંગ અને એન્ઝાઇટીનો ઝોન છે. ત્યાં દેવો અને અસુરો વચ્ચે મંથન થયેલું. તો એ મંથનવાળા ઝોનમાં આપણે જે ગામડાની કોઈ સ્ત્રી વલોણો લઈને જે માખણ વલોવતી હોય, જે છાશ વલોવતી હોય અને એમાંથી માખણ નીકળે, એ વલોણાવાળો ફોટો અથવા તો દેવો અને અસુરો વચ્ચે જે મંથન થયેલું એ મંથનવાળો ફોટો તમે ત્યાં લગાવી દો છો તો એનું બેસ્ટ રિઝલ્ટ મળે છે. અથવા તો ત્યાં મિક્સચર મૂકી દો, હે ને? અગર તમારું કિચન ત્યાં આવે છે તો મિક્સચર મૂકી દો. આનું બહુ જ બેસ્ટ રિઝલ્ટ મળશે તમને. તમારી એન્ઝાઇટી ઓછી થશે, તમારું ચર્નિંગ બેલેન્સ થશે, અને આ બધી જ રેમેડીઝ હું જે આપું છું ને, એ ઝોન જ્યારે 5 એલિમેન્ટ્સ બેલેન્સ હશે ને ત્યારે જ અસર થશે, હે ને? તો જો તમારે ઝોન બેલેન્સ કરવા હોય તો ડૉક્ટર દીપિકા દવેનો કોન્ટેક્ટ તમે કરી શકો છો. મળીએ છીએ આવી જ અવનવી રેમેડીઝ સાથે ડૉક્ટર દીપિકા દવેને. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ. બરાબર બોલીએ હવે?